પ્રોહિબિશન ડ્રાઈવ ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે। રાજ્યના પોલીસ વડા દ્વારા તમામે તમામ જિલ્લાના પોલીસ વડાઓ એટલે કે જિલ્લા એસપી અને શહેર પોલીસ કમિશનરોને સૂચનાઓ આપી દેવામાં આવી છે અને આદેશ બાદ હવે રાજ્યભરમાં દેશી વિદેશી દારૂના ગેરકાયદેસર સંગ્રહ, વેચાણ, ઉત્પાદન સામે પોલીસ દ્વારા રેડ કરવામાં આવશે। અત્યંત મહત્વના સમાચાર, રાજ્યના ડીજીપી એ પ્રોહિબિશન ડ્રાઈવ કરવા આદેશ આપ્યો છે। એટલું જ નહીં, આ ડ્રાઈવની કામગીરીનો દૈનિક રિપોર્ટ પોલીસ હેડક્વાર્ટર ખાતે મોકલવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે। અહીંયા સૌથી મહત્વની વાત એ છે કે પ્રોહિબિશનના કેસોમાં ફરાર આરોપીઓને પણ પકડી પાડવા માટે ખાસ સૂચનાઓ આપી દેવામાં આવી છે। શું છે સમગ્ર આદેશ અને આવો આદેશ કેમ આપવામાં આવ્યો એના વિશે આજે વિગતવાર ચર્ચા કરવી છે। રાજ્યના પોલીસ વડા દ્વારા તમામે તમામ જિલ્લા એસપી અને શહેર પોલીસ કમિશનરોને પ્રોહિબિશન ડ્રાઈવ હાથ ધરવા માટે સૂચના આપી દેવામાં આવી છે। આ ડ્રાઈવમાં મુખ્યત્વે 3 પ્રકારના સ્થળો પર પોલીસનું ફોકસ રાખવાનું જણાવવામાં આવ્યું છે। જેમાં વિગતવાર વાત કરીએ તો પહેલું, દેશી અને વિદેશી દારૂનો ગેરકાયદેસર સંગ્રહ કરતા હોય તેવા સ્થળો પર રેડ કરવી। બીજું, દારૂના ગેરકાયદેસર જે વેચાણ કરતા સ્થળો છે ત્યાં રેડ કરવી અને ત્રીજું, દારૂના ગેરકાયદેસર ઉત્પાદન સાથે સંકળાયેલા સ્થળો પર રેડ કરવી। આવા તમામ સ્થળોની ઓળખ કરીને રેડ કરવાની સૂચના આપવામાં આવી છે। મારા સંવાદદાતા આનંદ બારોટ આપણી સાથે જોડાશે। આનંદ, એ પહેલા માહિતી આપી દઉં, આ સાથે ડ્રાઈવના તમામ પોલીસ દ્વારા કરવામાં આવેલી દૈનિક કાર્યવાહીનું મોનિટરિંગ કરવામાં આવશે। દરરોજ કેટલી રેડ કરવામાં આવી, કયા સ્થળોએ શું કાર્યવાહી કરવામાં આવી, કઈ કાર્યવાહી કરવામાં આવી, કેટલા કેસ નોંધવામાં આવ્યા અને કેટલા આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી, આ તમામે તમામ કામગીરીનો દૈનિક રિપોર્ટ હેડક્વાર્ટર મોકલવાનો રહેશે। એટલે કે પ્રોહિબિશન ડ્રાઈવની કામગીરી માત્ર સ્થાનિક સ્તરે નહીં પરંતુ પોલીસ હેડક્વાર્ટર સ્તરેથી પણ મોનિટરિંગ કરવામાં આવશે। હવે ડીજીપીના આદેશ બાદ સૌથી મોટું અપડેટ એ છે કે આ પ્રોહિબિશનના કેસમાં જે ફરાર આરોપીઓ છે એના પણ પોલીસની નજર રહેશે। આ સમગ્ર ડ્રાઈવમાં આનંદ, પ્રોહિબિશન કેસમાં ફરાર આરોપીને પકડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે કે જે આરોપીઓ ફરાર છે આ તમામે તમામ આરોપીને પકડી પાડવામાં આવે। જે આરોપીઓ અગાઉના પ્રોહિબિશન કેસમાં ફરાર છે તેમને શોધીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે। આથી હવે જૂના કેસોના ફરાર આરોપીઓ પણ સામે પોલીસની કાર્યવાહી તેજ બનશે। ડીજીપીએ કેમ આદેશ આપ્યો તેના પાછળનું મુખ્ય કારણ શું છે? ભાવનગરના નકલી વિદેશી દારૂ કાંડ આના પાછળનું મુખ્ય કારણ છે। ભાવનગરમાં તમને દર્શક મિત્રો માહિતી આપી દઉં, ભાવનગરમાં નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી 4 લોકોના મોત થયા છે અત્યારે જ્યારે અપડેટ સામે આવી રહ્યું છે ત્યારે, જેમાં ભરતનગર, અકવાડા, તળાજા રોડ તેમજ જિલ્લાના ખાટડી, ખરકડી, નાના ખોખરા, દેવગાણા ગામના 20 લોકો અત્યારે બીમાર પડેલા છે। સ્થિતિ એટલી ગંભીર છે કે ગૃહમંત્રીએ ગઈકાલ મધરાત્રે અમદાવાદ એરપોર્ટ પર મીટિંગ કરી હતી આ મુદ્દાને લઈને અને ઘટનાની તપાસ એસએમસીને સોંપી દીધી હતી, જેથી તાત્કાલિક એસપી મયુરસિંહ ચાવડા ભાવનગર દોડી ગયા છે। તમને એ પણ દર્શક મિત્રો માહિતી આપી દઈએ, મધ્યપ્રદેશના ઉજ્જૈનથી 28 પેટી વિદેશી દારૂ ગુજરાતમાં લાવવામાં આવ્યો હતો, જેમાં 15 પેટી જપ્ત કરાઈ લીધી છે। બાકીની 13 પેટીઓ જપ્ત કરવા માટે ભાવનગર પોલીસ આકાશ પાતાળ અત્યારે એક કરી રહી છે। પોલીસે અલગ અલગ 15 ટીમો બનાવી ગત રાત્રિથી અત્યાર સુધી બુટલેગરો, સપ્લાયરો સહિત 13 વ્યક્તિઓની અટકાયત કરી લીધી છે। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે નકલી દારૂ બનાવનાર પરપ્રાંતિયો છે, જે ગુજરાત બહારના છે, મધ્યપ્રદેશથી દારૂ બનાવીને ગુજરાતમાં ઠાલવવામાં આવ્યો તેવી શક્યતાઓ છે। આ અંગે અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે। અત્યાર સુધી જે અપડેટ છે તેમાંથી ચાર મોત થયા છે, જેમાં 2 શંકાસ્પદ મોત છે। એક મૃતકની અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી છે તો બીજાને પરિવારે નકલી દારૂ પીવાથી મોત થયાનો આક્ષેપ કર્યો છે। પરંતુ હવે જે રાજ્યના ડીજીપીએ આદેશ આપ્યો છે તમામે તમામ જિલ્લાઓના એસપીને, શહેર પોલીસ કમિશનરને કે રાજ્યમાં પ્રોહિબિશન ડ્રાઈવ ચલાવવામાં આવે। આ સાથે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા ગાંધીનગરથી આનંદ બારોટ જોડાઈ ગયા છે। આનંદ, રાજ્યના નકલી દારૂ પીવાથી 4 જણાના ભાવનગરમાં મોત થયા તેવા હાલ શંકાસ્પદ મોતની માહિતી છે। આ બાદ હવે પોલીસ તંત્ર જાગૃત બન્યું છે અને રાજ્યના તમામ જિલ્લાના વડાઓને રાજ્યના ડીજીપી આદેશ આપી દીધો છે કે પ્રોહિબિશન ડ્રાઈવ ચલાવવામાં આવે। શું વધારે વિગત? જી જયદેવસિંહ, ચોક્કસથી જે રીતે ભાવનગરની અંદર નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી જે આ કાંડ સમગ્ર સર્જાયો છે તેની અંદર જે અપડેટ છે તેમાં 4 લોકોના અત્યાર સુધી મોત થઈ ગયા છે। બાકીના 18 થી 19 જણની હાલત ખૂબ જ ક્રિટિકલ હોય તે પ્રમાણેના સમાચાર સામે આવી રહ્યા છે। ગઈકાલ રાત્રે પણ આ જે રીતે ઘટના સર્જાઈ હતી ત્યારે ખાસ ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક જે છે તે એરપોર્ટ ખાતે મીટિંગ બોલાવી હતી અને એસએમસીના જે એસપી છે મયુર ચાવડાને તાત્કાલિક ભાવનગર ગયા હતા। ત્યાં આગળ
આપે જેમ જણાવ્યું તે પ્રમાણે સમગ્ર કાર્યવાહી કરવામાં આવેલી હતી. ઉજ્જૈનથી આ જે છે દારૂની પેટી આવેલી હતી ને તેમાંથી જે 28 પેટી હતી તેમાંથી 15 પેટી પકડાઈ હતી. અને જે રીતે આરોપીઓએ આ નકલી દારૂ આપ્યો છે તે આઉટ સ્ટેટના હોય તે પ્રમાણેની વિગતો સામે આવી રહી હતી. ખાસ પ્રોહિબિશનની ડ્રાઈવની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી જે રીતે ઘટના ઘટી ત્યારે સ્થાનિક ધારાસભ્ય છે પુરુષોત્તમ સોલંકી તેમને પણ આ મુદ્દે ખૂબ જ પોલીસ તંત્ર દ્વારા આ જે સમગ્ર ઘટના ઘટી છે તેમાં ઊંડાણપૂર્વક પહોંચી તપાસ કરવામાં આવે ને કોણ આની પાછળ સંડોવાયેલું છે. સાથે જ કૌશિક વેકરિયા જે છે તે ભાવનગર જિલ્લાના પ્રભારી છે તેમના દ્વારા પણ ઉચ્ચ અધિકારીઓ સાથે જે છે તે મીટિંગ કરવામાં આવી હતી. ત્યારબાદ આ મુદ્દો આજે ગાંધીનગર ખાતે પણ આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જે પોલીસ વડાઓ છે જે ડીએસ મલિક છે ડીજીપી તેમના દ્વારા ડીજીપી ઓફિસ ખાતે વર્ચ્યુઅલી તમામ જે શહેર કમિશનર છે, જિલ્લા પોલીસ વડા છે અને એસપી છે, આઈજી છે, તમામ સાથે વર્ચ્યુઅલી મીટિંગ કરવામાં આવી હતી. ને જે રીતે આ નકલી દારૂના જે રીતે વેપલા ચાલી રહ્યા છે તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ નાયબ મુખ્યમંત્રી દ્વારા પણ એક તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. એટલે તેનો પણ જે છે તે રિપોર્ટ ટૂંક સમયમાં તપાસ કરીને જે છે તે રજૂ કરવામાં આવે છે. સાથે જ તમામ શહેરો, જિલ્લા અને એસપીની આજે ડીજીપી ઓફિસે વર્ચ્યુઅલી બેઠક થઈ હતી. એટલે પ્રોહિબિશન ડ્રાઈવ જે છે તે કરવાના કડક આદેશ આપી દેવામાં આવે છે. ક્યાંય પણ હવે દારૂથી મૃત્યુ થાય તે આનંદ, પ્રકારે ચલાવી લેવામાં નહીં આવે. ને જે રીતે ડ્રાય સ્ટેટની વાત છે, અહીં દારૂ ઇલીગલ જે છે તે ગેરકાયદેસર છે તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ હવે આ જે કાર્યવાહી છે જયદેવસિંહ તેમાં ઢીલાસ બિલકુલ ચલાવવામાં આવશે નહીં. કારણ કે જે રીતે નકલી દારૂ પીવાથી લોકોના મોત થાય છે, લોકો બીમાર પડી રહ્યા છે, એટલે ચોક્કસથી કહી શકાય કે હવે પોલીસ તંત્ર ભલે મોડું મોડું પણ સફાળું આનંદ, જાગ્યું હોય તે આનંદ પ્રમાણેની ડીજીપી, સમજ. જી જી આનંદ, જે ડીજીપી આદેશ આપ્યા છે આનંદ, એ આદેશની અંદર સૌથી મહત્વની વાત એ છે કે જે ફરાર આરોપીઓ છે પ્રોહિબિશન કેસના, એ તમામ આરોપીઓને શોધી અને પકડવાનો આદેશ આપવામાં આવ્યો છે. આને લઈને શું વિગત છે? ચોક્કસથી જે રીતે વર્ચ્યુઅલી બેઠક થઈ તેમાં જે પ્રોહિબિશન ડ્રાઈવની વાત છે એટલે કે આ જે ફરાર આરોપીઓ છે તેમના ઉપર તો પહેલો સકંજો કસવામાં આવશે. કારણ કે આ લોકો તેમની જે છે ગેરકાયદેસર હિસ્ટ્રી આની સાથે સંકળાયેલી છે. એટલે ચોક્કસથી પહેલો સકંજો એમના ઉપર જ કસવામાં આવશે. કારણ કે આ તમામની લિંક જે છે તે ક્યાંક ને ક્યાંક આ જે નકલી દારૂ જે વેચવામાં આવે છે, જેનો એપ્લો થાય છે તેની સાથે સંકળાયેલી હોય છે. એટલે ચોક્કસથી જ હવે કડકમાં કડક જે છે તે કાર્યવાહી કરવામાં આવે તેવા ડીજીપી દ્વારા આદેશ જે છે સીપી, એસપી અને આઈજીની કક્ષાના તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે તેમને કહેવામાં આવે છે. સાથે જ બીજી મહત્વની વાત છે કે તમામે તમામ જે કાર્યવાહી કરવામાં આવી એમાં કેટલા ગુનેગારો પકડાયા, કેટલો દારૂ પકડાયો, દારૂ ક્યાંથી આવે, તો આ તમામની તમામ વિગત જે છે તે હેડક્વાર્ટરથી રોજની રોજ જે છે રિપોર્ટ આપવા પડશે, સબમિટ કરાવવા પડશે અને એના ઉપર ડીજીનું ચોક્કસ જે છે તે મોનિટરિંગ રહેશે. જી 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 આનંદ, વિગત સાથે જોડાયા. આ વિગત સાથે વધારે અપડેટ સાથે આપણે ફરીવાર બી મળશું. અત્યારે ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, સૌથી મોટા સમાચાર ભાવનગરથી આવી રહ્યા છે, ગાંધીનગરથી આવી રહ્યા છે. જે ભાવનગરમાં જે દારૂકાંડ થયો છે એ દારૂકાંડ બાદ હવે ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. સમગ્ર મામલે રાજ્યમાં રાજ્યવ્યાપી પ્રોહિબિશન ડ્રાઈવ ચલાવવાનો આદેશ રાજ્યના ડીજીપી દ્વારા તમામ જિલ્લા પોલીસ વડાઓને આપી દેવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડાએ તમામ જિલ્લાના જે એસપી છે, શહેર પોલીસ કમિશનર છે, તમામને ડીજીપી આદેશ આપી દીધા છે. આ આદેશ બાદ હવે રાજ્યમાં દેશી વિદેશી દારૂના ગેરકાયદેસર સંગ્રહ, વેચાણ, ઉત્પાદન સામે પોલીસ દ્વારા રેડ કરવામાં આવશે. આમાં અતિ મહત્વની વાત એ છે કે પ્રોહિબિશન ડ્રાઈવ દરમિયાન કરવામાં આવેલી કામગીરીનો દૈનિક રિપોર્ટ પોલીસ હેડક્વાર્ટરને મોકલવાનો રહેશે. એટલે કે તમામે તમામ આજે રોજ કેટલી રેડ કરવામાં આવી, કેટલા લોકો પકડાયા, શું કામગીરી કરી, તમામ માહિતી પોલીસ હેડક્વાર્ટરને આપવામાં આવશે. આ સાથે અત્યંત મહત્વના સમાચાર એ પણ છે કે જે ફરાર અત્યાર સુધી આરોપીઓ રહ્યા છે પ્રોહિબિશન કેસના, એ તમામે તમામ આરોપીઓને ફરીવાર ઝડપી પાડવા માટે આદેશ આપવામાં આવ્યો છે.